મારી ખીલેથી વાસડું છૂટને ગા ભાંભરતી હોય મારી ગામ મૂકીને આજ પરગામ દીકરા લેવા આવ્યો છું બાપ મને કોઈ આમ જો કોમાં ઉતારીને વરત વાંચતી નહીં હા કે મારા લાલિયા તને દેવી પર ભરોસો નથી કે મને ભરોસો છો પણ મારી કાંઈ ફરમાન ગજા પરમાણ મારું એટલું કે બામણનો દીકરો તને ચાંદલો કરે ને લાલી એમ કહે કે મારી માતાને લઈ જા અને હોળ વરની સુંદરી બની અને મારા લાલી આમ જો એક ફૂલ નાખી જતી રહું અને 9 મહિને 9 દાડે જો કદાચ દીકરાનો જન્મ ન કરાવું અને દીકરાનું નામ જો રામલો જગતમાં ન પડું તો મને આમ જો હડક મળે રાજવગાડ મારું મને કાઈ દિશા ભૂખતી નથી લે મારી તો બાવળે ચડી ગયા લડે ડોલું કે હા આ બધા હું રાઈટ ના રાજા દી તો પૂજા હોય હવે એટલે 5 વાગે ઉઠે તારા બાવાના રાજની દેવી બોલ્યા પછી બીજું બોલે છે મારા લાલી આમ જો આ ફૂલ આપણને એક ફૂલ લઈ તું નીકળી જા અને ઈંગોળીની માલપા મારું ભજન માંડ અને ભજન માંડતા 9 મહિને 9 દાડે જો કદાચ રામલા ફકીરા જોવો જો દીકરાનો જન્મ કરાવું તો માનસિકા બાપ તારા બાવાના રાજની જેવી બોલે છે છોકરાની ખોટે પીસાવાળાની માલપાથી માતા ઈંગોળીની માલપા આયા જે હળદ હોય ગણતા માસ ગયા વર્ષે આતરિયા તને સુરત ભલે સાહેબા એવા નામે નહીં ફર્યા એક દાડો 2 દાડા થઈ જાય 3 દાડા થઈ જાય માતાને લાયે કહેવાય કે 9 મહિનાના વાળા વીતી જાય
કહેવાય છે કે 9 મહિને 2 દાડે છોકરાનો જન્મ થયો. તો લાલીઓ મોટી હમો બેહી એક આંખની માલ પાસે સુરાવો ને બીજી આંખ કામ કહેવાય છે કે આહુડા બળો હે મારા પાવાના રાજની તું બોલે પાડી પણ મારી આ માતા કહી શકે જેને મને દીકરો દીધો તેની માતા બોલી કે મારા લાલિયા હું કોણી પણ જેદી તારા છોકરાનું નામ પાડવા બેહી જાય ને તેથી જો 80 વર્ષની ડોબલી હાથની માલપા ખોખરી લાકડી લઈ અને જેદી નામ પાડી જાય તેથી માનજે કે કોક બાપ પીસાવ વાળાની કોઈ ધડક હોય માતા બોલી વાઘરીના વાહનની દેવી આ જવાબ માંડવા આવ્યા શું બોલે પીસા વાળાના જગ્યાની મારી પરથી આવીશું લાલિયા તારા છોકરાનું નામ પાડું છું ને આજે 80 વર્ષની ડોહરની હાથમાં ખોખની લાકડીના ટેકે જવાબ માંડું છું મારા લાલિયા છોકરો થયો નહીં રાજી છો તો મારે રાજી ન હો જગતમાં ફરકો ક્યાંય ન મળ્યો પણ પીસાવાળાની જગ્યા ઉપર મારી હરકમાં મને દીકરો દીધો લેને મારી શોખ ક્યાં મારી પાવાની દેવી પછી મારી પાવાની દેવી પછી પહેલા તું આટલો વિશ્વાસ કે મારી તું બોલી છો બીજું બોલી નથી હવે તારી ઉપર વિશ્વાસ મારતો તું ધારતો તું દીકરાનું નામ પડો કે હા તારા દીકરાને મારા મનની હામું નહીં પણ મારા નામ લઈ એકવાર રોટલાની વાલપા નાખી તારો છોકરો જો ધોરીને બોલે ને નામ તો માંજે તો તું ભડકવાય માતા બોલી જોયેલા દાખલા છે મિત્રો માતા બધું કરી શકે તમારો વિશ્વાસ હોવો જોઈએ પછી અહીંયા 10 રૂપિયાની પોટલીની માતા ન બોલે સાચી માતા બોલે ખરા ખરીના ખેલ આવે ને તારા માતા બોલે આ તો કઈ લ્યા માતા દોઢ દીધો કામ થઈ ગયું છે મહિના પછી કામ ન થયું માતા ઉભી માતાને કહેવાનું નીકળે છે પેલા માતાને કહેવાનું નથી નીકળતું તારે કહેવાનું નીકળે પેલા કહી દે મારો વાલા ખરેખર જો માતાના વેદ હોય ને તો ઘોડિયાની માલ પર છોકરા ધોળતા મેં પોતે વિજય પંડ્યાએ જોયેલા છે બાપ માતા બોલતો મિત્રો કદાચ ખબર ન હોય તો કહી દઉં જાણવું હોય તો જાણી લેજો
જીંજવાડાની બાજુમાં જેનાબાદ કહેવાય છે. અત્યારે હાલની તારીખમાં જેનાબાદ નામનું ગામ છે, પણ ખરેખર કલાળા છે. કલાળા ગામનું નામ છે ને રત્ના કલાળાની મેરડી અઢી આખરી બારોટના ચોપડાની માતા છે. રાતે ઢાળ પાડીને કહેવાય છે કે બાર ગામ ગયા હતા, રાતે દિવાલ પાડી મઠની માલ પાછી ઢોલિયો લઈ જતા, રાતો રત્નો આંખની માલ પર જોતો નતો, કીધું તો મારી તું બેઠો મારો ઢોલિયો કોણ લઈ જાય, તો મારી મેરડી ચક મરી જતી મઠની માલ પર. તું બેઠી હો મઠની માલ પર, મારા ઘરની માલ પર કોઈ ખાતર પાડે દીધું તો મારી મેલડી મરી જતી. અને તેની મેલડી બોલી થોડી એની માલ પર 3.5 વર્ષનું છોકરું ધૂણવા માંડ્યું. એ મારા રત્ના કોણ છો? કે હું મેરડી બોલું છું. બા તારો ઢોલિયો છો? કે હા મારી મારો ઢોલિયો છો, મને આઘાત લાગ્યો છે, મારી મેરડી બેઠો કોણ લઈ જાય? મારો ખાટલો લઈ જાય. મારો ખાટલો કોઈ મઠની માલ પર લઈ જાય દીધી તો મેરડી તું ચેક ફરગામ જેથી તારે માથાનું નાઈ લઉં. એક ખાટલા હાથું ઓ જોજો, લાકડાના ખાટલા હાથું. ખરે 3 વર્ષનો છોકરો ધોણીને કહેવા માંડ્યો કે મારા રત્ના તારા બાપને જેવી મેરડી બોલું છું. બાપ એટલે તારો જે ખાટલો છે ને એ મુસલમાનના ઘરની માલપા પડ્યો છે. હું મેરડી જોઈ રહી છું, પણ મેં એવું વિચાર્યું કે જેથી મારું રત્ન એકવાર ટકોરો મારે અને જેના બાદની અંદર જો કદાચ મેળ્યું અને મુસલમાનની બીબી ન ધોડાવું ને તો મને મેળીને બહુ સારા જગતમાં બાપ. કહેવાયું છે કે મુસલમાન ધોણાયા મેળીએ તે બીબીઓ ધોણાઈ બહાર. ઢોલિયો લાવી તું ધરાય મોટા મહેપત રુજાવી મેળી. 3.5 દાડાની માલપા ઢોલિયો આપવા આવવું પડ્યું હતું રાજા રત્નાના મઠની માલપા અને મેરડીના ગુનેગાર થયા છે. હાલની તારીખની માલપા જેનાબાદની માલપા જે પીરની દરગાહ છે ને અહીંયા પહેલા ધજા નથી છોડતી, અત્યારે મેરડીનો પહેલા દાવો માંડે છે પછી ધજા છોડે છે. બાપ હાલની તારીખ બોલ્યો મારા લાલિયા છોકરાનું નામ દેવું કે મારી તું બોલ હાન મલક કે મારી પીસાવાળની હડકમાં તું શું કે હાથમાં ખોખરી લાકડી વગારું ખાડુલી મારી બેલડી હાકોટો કરે. મને યાદ કરી વાત પીછાવાળાથી જવાબ દેવા આવી છે. છોકરાનું નામ દેવું કે હા મને લાલિયા હું માતાજીની જવાબ દઈશ તેથી તારો ફંડ નહીં હોય. ઓહો મારી શું બોલે છે મારા છોકરાનું કોણ? અને બહુ સાચી વાત છે મિત્રો.
સીધી જગતની માલકો કોઈનો હોય ને અને ખરેખર જો તમે સાચા હો તો હું તો એમ કહું છું, માનો ન માનો એ તમારી વાત છે, પણ જેથી જગતની માલપા તમારું કોઈ નો હોય, ખરેખર ઉગર્યાનો આરો નો હોય, તેથી બાપના ગરીબલા સામું એકવાર નજર માંડો તો મારા બાપની જેવી તું ક્યાં બેઠી છે. અને દીદી હું એમ કહું છું, ચેલેન્જ મારીને કહું છું, આ ચેલેન્જ ઉપરથી એક વાત યાદ આવે છે. જે 40-50 ઉપર ગયા છે એની વાત નથી, પણ આપણે જે યંગ જનરેશન છે, એટલે હું ઓપરેશન આ શીખું છું. થ્રુ આઉટ ઇંગ્લિશ છે મારું, થ્રુ આઉટ ઇંગ્લિશ. પણ એક વાત તમને કહી દઉં, હાલની તારીખમાં અમદાવાદના 35 હોસ્પિટલની માલપા મારું નામ છે, પણ એ માતાનો પ્રતાપ, એના વગર કાંઈ નથી. શક્તિ હોય તો સંત થવાય, બાકી સંત થવા માટે જુનાગઢના 50% ફોટો એ કાંઈ ન થાય. ધૂણાની માલ પર ચીપીએ જો મેળનું નામ લઈને ધૂળની બાંધી હોય તો ધૂણો કપાય, બાકી કોઈના બાપની તાકાત નથી. કોઈ બાવો એમનો કે હું ધૂણા તાપી દઉં, આવી હું ચેલેન્જ મારું છું. શક્તિની જરૂર છે. નવી જનરેશનની માલ પર સાયન્સને માનવા વાળા માણસ છીએ આપણે. કોમ્પ્યુટરનો જમાનો છે, ટેકનોલોજી. પણ ટેકનોલોજીની વાત પર એક વાત કરી દઉં, બહુ મજાની વાત, અને કદાચ તમને ગમશે તો 2 હાથ તો તાળી કરશો તમને, એ મને વિશ્વાસ. ટેકનોલોજીના જમાનાની વાત પર કોઈ સાયન્સ કે કોઈ અમેરિકા, કોઈ લંડન, કોઈ પેરિસ કે કોઈ બેર્લિન એવું નથી કે સાયન્સને એમ કીધું હોય કે ઓલો સૂર્યનારાયણ સવા 6 વાગે ઉગે અમદાવાદની વાત, તો એને આપણે સમજો બાપા 8 વાગે ઉગાડવાનો છે, આટલું કામ કરી દે મારા વાલા. ચલો સાયન્સ કે મને બતાવો. એટલે આ કે ના તો કેવું હું ખોટો પડીશ. કોઈ સાયન્સની તાકાત નથી 9 વાગે સૂરજ ઉગાડે. ગમે તે દુનિયાના નાસા લઈને આવો કે ગમે તે લઈને આવો, ન ઉગાડે. એ તાકાત કદાચ આપણે એમ કહેવાય છે કે ગુજરાતની નારીની છે, આપણા ધરતીનું ધાવણ છે, કે જીદી કહેવાય છે કે હાથે બેનડી રૂમમાં જીદી જીતી અને મેરખ્યાને જીદી વેરું આભળ્યો ને દીદી એમ કહેવાય છે કે ખોડિયારને કીધું તું કે કાલ સવારનો સૂરજ ઉગશે તું અમીનો કોકો લઈને નહીં આવે તો મેરખ્યાનો જીવ જતો રહેશે, બાપ એનો પ્રાણ પણ ખેડું ઉડી જશે. જોજો સાયન્સ ક્યાં ટૂંકું પડે બતાવું. અને દીદી કહેવાય છે કે હાથે બેનડી ઉભી હતી, દીદી ખોડિયાર બોલી હતી, માથાની માથમાંથી કાળું કાપડું ઉઠ્યું હતું, કાળું કાપડું આમ ખંખેરીને કહેવા મળી, એ સૂર્યનારાયણ જો કદાચ મારી ચારણની દીકરી બોલો છે, બાપ લોબડિયાળી બોલો છે, મારા ચારણના ભેડિયાની માલપા જો કોઈ ડાઘ ન પડ્યો હોય ને તો આ હારીનો છેડો જ્યાં સુધી તારી સામેથી આગો ન થાય અને અમીનો કોકો હું લઈ ન આવું ને ત્યાં સુધી ઉગતો નહીં. અને તેથી હવા કોર સૂર્યનારાયણને કહેવાય છે કે મોડા ઉગવું પડ્યું હતું. આ ગુજરાતી નારીની એક દીકરીની તાકાત છે આપણે બાપ. સાયન્સના બાપની તાકાત નથી તો આપણી દીકરીની તાકાત છે કે હારીનો છેડો લઈને સૂર્યનારાયણને ઢાંકી દે. બાપ હવા પર તો એ કહેશો, હું તો એમ કહું છું કે 1.5 દાડા સુધી ન ગોદે એટલી તાકાત છે બાપ.
ખોખની લાકડીના વગારો ખાડો ને જેથી ઉભી રહી લાલિયા મારા લાલિયા છોકરાનું નામ દેવું જ કે હા હું જે છોકરાનું નામ દઉં જો છોકરાનો સિક્કો ક્યાંય ખોટો થવા દઉં તો મને મેળવી તો કોઈ જાણે નહીં જગતમાં જેમ જેમ કામ કર્યા એમ માતાના નામ પડ્યા પણ શક્તિ અનશેકર એને ગોતવા જવાની જરૂર નથી ઘણી વાર મને પોતાને વિચાર આવે છે કે ચોટીલાનો ડુંગરો છે પાવાગઢનો ડુંગરો છે અંબાજીનો ડુંગરો છે તોય આપણી કુળદેવી ચાઉન મેડી ફળિયા કે ઈ જ હોય મારું બેટું આઠો ને એક વાર ચાવો ચોટીલા ડુંગરે જે નવેદ કરી નો હાલે માતા નો ને પણ એ માતા એમ કહેતી હોય કે તારી જેવા તો 5 લાખ માણસ મારી સામે ઉભા છે તારી ઉપર મારી નજર નહીં પડે આપણે બાપદાદાને વિચાર આવ્યો કે મારી અહીંયા તો 5 લાખ માણસ મને જમાડવા આવ્યા હોય કદાચ મારું છોકરું દેખાય કે નોય દેખાય કે નહીં પણ મારા મઠની માલપા બેહાડું છું કે જગતની માલપા જવાબ ન કરતી પણ મારું 6 મહિનાનું છોકરું એકવાર આહુડું પાડે ને તેથી એકવાર ટકોરો કરી જતી રહે જવાબ